बोलिए जगन्नाथ भगवान की जय। મંદિર બોલીએ જગન્નાથ ભગવાન કી જય। 2 દિવસથી જગન્નાથપુરીમાં ફરું છું અને 2 દિવસથી ભગવાન જગન્નાથની અદ્ભુત રહસ્યમય કથાઓ જાણું છું. અહીંના સ્થાનિક લોકોને મળું છું. સ્થાનિક લોકોને મળવાનું ખાસ કારણ એ છે કે ભાઈ તમારા સુધી સાચી અને સચોટ માહિતી પહોંચાડી શકું એટલા માટે 2 દિવસથી આ જે જગન્નાથ ધામ છે ત્યાં ફરું છું ને ભગવાનની જે કથા છે, જે મહિમા છે, હું તમને શબ્દોમાં બિલકુલ વર્ણન ન કરી શકું એવી બધી કથાઓ છે. પહેલા આપણે ભગવાન જગન્નાથના દર્શન કરી લઈએ. અમદાવાદમાં દર વર્ષે આપણે ભગવાન જગન્નાથની યાત્રા જોતા આવ્યા છીએ એટલે આજે ખાસ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આવ્યો છું. આવો જાણીએ કે ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઇતિહાસ શું છે. पंडित जी बहुत फेमस है ये, खड़े खड़े आदमी को निकल जाते हैं, बहुत बड़े अजगर है. તમે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આવો છો એટલે રસ્તામાં તમને ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણો જોવા મળશે. એમની પાસે તમારા પિતૃના કોઈ પણ કાર્યો કરાવો, પૂજા કરાવો, જેટલા બ્રાહ્મણો રસ્તામાં જોવા મળશે જગન્નાથ મંદિર પાસે તમામ લોકો પાસે તમારા પિતૃ છે, તમારા પરિવાર છે, એમના માટે જરૂરથી પૂજા કરાવજો. તમે હરિદ્વાર જાઓ, ઋષિકેશ જાઓ, બનારસ જાઓ કે જગન્નાથપુરી આવો તો જ્યારે પણ આ જગ્યા પર આવો છો તો આ સાયકલમાં બેસવાનું ભૂલતા નહીં. રેન્જ રોવર, મર્સિડીઝ કે ઓડી, BMW આ સાયકલ સામે ટૂંકી પડે એવો ગજબનો લાવો છે એટલે આ લાવો લેવાનું ભૂલતા નહીં જ્યારે પણ જગન્નાથપુરી આવો છો ત્યારે. ભાઈ જગન્નાથ મંદિરમાં કોઈ પણ વ્યક્તિ આવે છે એટલે એને જગન્નાથમય થાવું જ પડે. આ જ જગ્યા છે જગન્નાથ ભગવાનનું મુખ્ય મંદિર. આ જગ્યાએથી ભગવાન જગન્નાથની યાત્રાની શરૂઆત થાય છે અને આ યાત્રા પહોંચે છે ગુંડીચા મંદિર. 9 દિવસ ભગવાન જગન્નાથ ત્યાં રહે છે અને રસ્તામાં આવે છે મોસીમા મંદિર. ભગવાન જગન્નાથની માસી એને પોળો પીઠા ખવડાવે છે. અહીંયાની ફેમસ મીઠાઈ છે પોળો પીઠા. એ પોળો પીઠા મીઠાઈ ખવડાવે છે અને ત્યાંથી યાત્રાની શરૂઆત થાય છે અને ગુંડીચા મંદિર, આ 2 મંદિર મુખ્ય છે. રત્નવેદી કહેવાય આ જગ્યાને અને ત્યાં જે છે ને જન્મવેદી કહેવાય. જન્મવેદી એટલે ગુંડીચા મંદિર. આ ગુંડીચા મંદિરે ભગવાન જગન્નાથ 9 દિવસ રહે છે. એક કથા અનુસાર કહેવાય છે કે જ્યારે ભગવાન જગન્નાથ યાત્રામાં જાય છે બેન સુભદ્રાને લઈને ત્યારે લક્ષ્મી માતાને ખોટું લાગી ગયું અને એ ગુંડીચા મંદિરમાં આવે છે ખબર વગર અને બહારથી ભગવાન જગન્નાથનું જે રથ છે એ ગુસ્સામાં આવીને તોડી નાખે છે. પછીથી વિશ્વકર્મા ભગવાને એ રથ પાછું બનાવી નાખ્યું હતું પણ માતાજી રીસાઈ ગયા હતા કે તમે તમારી બેનને લઈ ગયા, મને કેમ નો લઈ ગયા. એટલે એવી ઘણી બધી કથાઓ છે, ઘણા બધા મંદિરો છે. જ્યારે તમે જગન્નાથ ભગવાનના મંદિરે આવશો તો તમને અદ્ભુત પોઝિટિવિટી લાગશે. આ ભગવાન જગન્નાથનું મંદિર એટલું બધું રહસ્યમય છે ના પૂછો વાત. ઘણી બધી કથાઓ છે. એમાંની એક કથા એ કહું કે આ મંદિરમાં મતલબ એક દિવસમાં કદાચ કરોડો યાત્રીઓ આવે છે તો પ્રસાદ ક્યારેય ખૂટતો નથી, ઓછો પણ નથી પડતો અને ખૂટતો પણ નથી. બીજું કે જે મહાપ્રસાદ બનાવવામાં આવે છે 7 મટકામાં બનાવવામાં આવે છે અને 7 મટકામાંથી વિચાર કરો કે કાયદાથી હકીકતમાં નીચેનું જે પહેલું મટકું હોય છે એ ચડવું જોઈએ પહેલા, પણ પહેલા જે મટકું ચડે છે, જે પાકે છે, મહાપ્રસાદ બને છે એ 7મા મટકાથી શરૂઆત થાય છે પ્રસાદ પાકવાની. ઘણી બધી રહસ્યમય કથાઓ છે ભગવાન જગન્નાથની. આપણે જગન્નાથ ભગવાનની માસીનું જે મંદિર છે એ જોઈએ અને ગુંડીચા મંદિર જોઈએ છે. ભગવાન કૃષ્ણનું જ્યારે પગમાં બાણ વાગવાથી મૃત્યુ થયું ત્યારે તેમના મૃતદેહનો અગ્નિ સંસ્કાર પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. અર્જુને જ્યારે મુખાગ્નિ આપી ત્યારે કૃષ્ણ ભગવાનનું આખું શરીર પંચતત્વમાં વિલીન થઈ ગયું પણ એમનું હૃદય ધબકતું રહ્યું. આ ધબકતા હૃદયને પાંડવોએ સમુદ્રમાં પધરાવી દીધું. પુરીના રાજા ઇન્દ્રધૂમને ભગવાન કૃષ્ણ સપનામાં આવે છે અને કહે છે કે મારું હૃદય દિવ્ય લાકડાના સ્વરૂપમાં ધરતીમાં ફરે છે અને એ લાકડાથી મારી મૂર્તિનું નિર્માણ કરો. કૃષ્ણનું આ ધબકતું હૃદય દિવ્ય લાકડાના સ્વરૂપમાં પુરીના કિનારે આવી પહોંચ્યું અને એ લાકડામાંથી સર્જન થાય છે કૃષ્ણ, ભગવાન બલરામ અને સુભદ્રાની મૂર્તિનું નિર્માણ કાર્ય. કૃષ્ણ ભગવાનનું ધબકતું હૃદય ક્યાં છે તો પુરીમાં ભગવાન જગન્નાથનું આ મંદિર છે. ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર આજે પણ કૃષ્ણ ભગવાનનું ધબકતું હૃદય છે. આ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની ત્રણેયની મૂર્તિ અધૂરી કેમ છે એમ? હાથી નથી ને અમુકના પગી નથી. ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા
સુભદ્રા આ ત્રણ મૂર્તિ અધૂરી છે, હાથ પગ નથી. તો એ શા માટે? તો કહેવાય છે આ જગન્નાથ મંદિરમાં કે જગન્નાથમાં તમે આવશો તો તમને અહીંયાના જે પાંડા કહેવાય છે, પાંડા એટલે કે અહીંયાના પંડિતો, અહીંયાના બ્રાહ્મણોને તમે મળશો તો ઘણી બધી કથાઓ છે. જેમાંની એક કથા એ છે, માળવાના રાજા ઇન્દ્રધૂમ્ન જ્યારે ભગવાનની મૂર્તિઓ બનાવડાવી રહ્યા હતા ત્યારે વિશ્વકર્મા ભગવાન છે સુથારનો રૂપ લઈને આવે છે અને મૂર્તિ બનાવવાની શરૂઆત કરે છે. મંદિરનો દરવાજો અંદરથી બંધ કરે છે ને પછી જ્યારે વિશ્વકર્મા ભગવાન મૂર્તિઓ બનાવી રહ્યા હતા, ઘણા દિવસો થઈ ગયા એટલે રાણીને એમ થયું કે ભાઈ અંદરથી કોઈ અવાજ કેમ નથી આવતો. એટલે રાણી જોવા જાય છે અને જોવે છે એટલે વિશ્વકર્મા ભગવાન છે અંતર્ધ્યાન થઈ જાય છે. ત્યારે આકાશવાણી થાય છે, અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ કનૈયો કહે છે કે હું જે રૂપમાં છું એ રૂપમાં રાજી છું અને મારી પૂજાની શરૂઆત કરો. હું આ રૂપમાં બહુ રાજી છું અને જે પણ વ્યક્તિ સારા મનથી મારી પાસે જે કાંઈ પણ માંગશે એની તમામ મનોકામના હું પૂરી કરીશ. મોશીમા માતાનું મંદિરના આપણે દર્શન કરી લીધા. આ મંદિરની અંદર જગન્નાથ ભગવાનના માસીજીનું મંદિર છે, માસી વિરાજમાન છે. જગન્નાથ દાદાની યાત્રા રોડ પરથી શરૂઆત થાય છે એટલે રસ્તામાં આ મંદિર આવે છે, મોશીમા ટેમ્પલ. આ જગ્યા પર ઊભા રહી છે જગન્નાથ ભગવાન અને પોળો પીઠા ખાય છે ને પછી એમની જર્ની આગળ રવાના થાય છે. ગુંડીચા મંદિર કેવું છે એ પણ જાણીએ. પાછળ છે ગુંડીચા ટેમ્પલ. આ જગ્યા પર ભગવાન જગન્નાથની યાત્રા આવીને ઊભી રહી હતી. 9 દિવસ ભગવાન જગન્નાથ આ જગ્યા પર જ રહ્યા ત્યાં. માતા લક્ષ્મી રૂઠી ગયા હતા કે ભગવાન જગન્નાથ છે એમની બેન સુભદ્રાને જ કેમ લઈ ગયા, એટલે માતા લક્ષ્મી આ જગ્યા પર આવીને ભગવાન જગન્નાથનો રથ છે એ ગુસ્સામાં આવીને તોડી નાખ્યું હતું. આ એ જગ્યા છે ગુંડીચા ટેમ્પલ. આપણા ગુજરાતીઓ ગમે ત્યાં યાત્રા કરવા જાય છે એટલે બધાથી મોટી તકલીફ એમને રહેવાની અને જમવાની પડતી હોય છે. એટલે જગન્નાથ દાદાના દર્શન તો કાલે અમે કરી લીધા હતા, પણ દર્શન કર્યા પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ જમવાની સારી વ્યવસ્થા ક્યાં હશે. એક બહુ સત્ય વાત કરું છું કે ભારતની અંદર તમે ગમે ત્યાં પ્રવાસ કરો એટલે તમને સ્વામિનારાયણ પંથોના અઢળક મંદિરો, ઘણા બધા સાધુ સંત સનાતનના સાધુ સંતોના તમને ઘણા બધા મંદિરો જોવા મળશે. એમાંનું મને વડતાલનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અહીંયા બની રહ્યું છે જ્યાં જવાનો મને કાલે લાવો મળ્યો ને એમાંય ખાસ 2000મી ઘર સભા નિત્ય સ્વરૂપ સ્વામીની 2000ની ઘર સભામાં મને જવાનો મોકો મળ્યો. કાલે મેં એમની કથા સાંભળી અને હરેક યુવાનોને કહું છું કે છેલ્લા 2000 દિવસથી એમ કહી શકો કે સતત આ નિત્ય સ્વરૂપ સ્વામીનું જે કથા છે જે ઘર સભા છે એ ચાલી રહી છે. આજે પણ પ્રસાદ લીધો, અમે પણ જમ્યા અને સ્વામીઓને પણ જમતા જોયા. સ્વામીઓનું તમે રહેવાનું મેં જોયું કે બહુ સાદું સરળ સાત્વિક જીવન અને બધું ખાવાનું એક પાત્રમાં લઈને કોઈ ટેસ્ટ વગર. તમે વિચાર કરો ઘણો બધું એક સાથે બધું જમવાનું ભેગું થાય અને તમે એ ખાવ એટલે કોઈ ટેસ્ટ તમને એમાં આવતો નથી. પુરીના રાજા ઇન્દ્રધૂમને આ કુંડ બનાવ્યો હતો અને ખાસ તો સ્વામિનારાયણ ભગવાન 10 મહિના આ કુંડની અંદર નાતા. એટલે હવે આપણે પણ આ કુંડની અંદર ડૂબકી મારી લઈએ. જે રાજાએ જગન્નાથ ભગવાન, સુભદ્રા અને બલરામની મૂર્તિ બનાવડાવી હતી એ જ રાજાએ આ કુંડ બનાવડાવ્યો હતો. જય જગન્નાથ. દર 12 વર્ષે જ્યારે ભગવાન જગન્નાથની મૂર્તિઓ બદલવામાં આવે છે ત્યારે બ્રાહ્મણોના આંખમાં પટ્ટીઓ બાંધવામાં આવે છે. પછી બ્રાહ્મણો દ્વારા એક બ્રહ્મ પદાર્થ જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં પ્રવેશ કરવામાં આવે છે અને આ બ્રહ્મ પદાર્થ ભગવાન કૃષ્ણનું હૃદય છે. નમસ્કાર. એક દિવસનો કાર્યક્રમ હતો, એરપોર્ટ પર આપણે પહોંચી ગયા છીએ. ભગવાન જગન્નાથ સૌનું કલ્યાણ કરે. રોકાવું હતું પણ અત્યારે ટાઈમ ઓછો છે, સીધું જવું પડશે સિણધઈ ગામ. આમ તો 370મું ઘર જે મારું બને છે એ મૂકીને અહીંયા આવ્યો હતો. એક દિવસનો કાર્યક્રમ હતો. અમારો હવે ઉડિયા મેં ભાઈ જગન્નાથપુરીમાં મેન તો ઉડિયા લેંગ્વેજ આવે છે. મને નથી ખબર કે તમે જ્યારે ઓડિશાની અંદર આવો છો તો ઓડિશા સ્ટેટની અંદર ઉડિયા લેંગ્વેજ વપરાય છે એટલે એ લેંગ્વેજનો યુઝ થાય છે ઉડિયા લેંગ્વેજ. મળીએ છીએ આપણે તમામ લોકોને કહું છું ભગવાન જગન્નાથ સૌનું કલ્યાણ કરે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ.